જૈશે મોહમ્મદના આતંકીઓની આઈઈડી તાલીમથી જેહાદી નેટવર્ક સુધી ગુજરાત એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો। આતંકીઓની પેનડ્રાઈવમાં મળ્યા જેહાદી વિડીયોને સાહિત્ય। ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। એટીએસના જણાવ્યા અનુસાર આરોપીઓ જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર કરી ગુજરાતમાં સંગઠનનું સક્રિય નેટવર્ક ઊભું કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના કાવતરામાં સામેલ હતા। આ કેસમાં અગાઉ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને હવે વધુ 5 આરોપીઓની ધરપકડ થતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે। એટીએસના જણાવ્યા અનુસાર 2 જુલાઈ 2026ના રોજ એટીએસ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ યુએપીએ 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તેમજ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી પુસ્તકોની પ્રિન્ટેડ નકલો, મસૂદ અઝહરને લખાયેલા પત્રોની નકલો અને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાયેલ તેવી આશરે રૂપિયા 1.30 લાખની રકમ જપ્ત કરવામાં આવી હતી। એટીએસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓમાંથી કેટલાક વર્ષ 2023થી બોમ્બ બનાવવાની પદ્ધતિ અને આઈઈડી ડેટોનેટ કરવાની તકનીક શીખવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓએ અકેલા મુજાહિદ જિહાદ કેવી રીતે કરે સહિતના જેહાદી સાહિત્યની પ્રિન્ટેડ નકલો મેળવી તેનો અભ્યાસ કર્યો હતો। એટીએસના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ અમીન શેરા દ્વારા જેહાદી ભાષણો અને ધાર્મિક કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપતી તકરીરો પણ આપવામાં આવતી હતી। તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીઓએ અલગ અલગ સ્થળોએ કુલ 8 વખત વિવિધ પ્રકારની ટાઈમર મિકેનિઝમ આધારિત વિસ્ફોટક વ્યવસ્થાનો અભ્યાસ અને પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો। બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હોવાનું પણ એટીએસે જણાવ્યું છે। તપાસ દરમિયાન આઈઈડી બનાવવા માટે ઉપયોગી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। 5 આરોપીઓની 15 જુલાઈ 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે નેટવર્ક સાથે અન્ય કોણ જોડાયેલા હતા, તેમને ક્યારથી માર્ગદર્શન અને આર્થિક મદદ મળતી હતી તેમજ તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ કેટલો હતો। નોંધનીય છે કે આ તમામ વિગતો ગુજરાત એટીએસની સત્તાવાર પ્રેસ નોટ પર દર્શાવવામાં આવેલી માહિતી પર આધારિત છે। કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓ સામેના આરોપ અંગે અંતિમ નિર્ણય સંબંધિત અદાલત દ્વારા પુરાવાના આધારે કરવામાં આવશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। आप बधाने खबर है कि थोड़ा टाइम पहला गुजरात एटीएस में एक एफआईआर रजिस्टर થઈ હતી। જે એફઆઈઆર નો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ-એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે। ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ-એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ-એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ રીતની એક બાતમી મળી હતી જેના ઉપર હ્યુમન અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજીસ્ટર કરી હતી। આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા। સાથે સાથે એના ઘરોથી જૈશ-એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ-એ મોહમ્મદના એક આતંકવાદી છે એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એના દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી। મેઇનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા।
આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા ને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મુકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે, આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો, એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈના મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપી પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જોડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15